તરફ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવી ગયો છે અને વાતાવરણમાં પલટાને કારણે કેરીના પાકને નુકસાનીની પણ ભીતિ છે। રાજ્યમાં 4 દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે, જેની અસર દક્ષિણ ગુજરાતમાં વર્તાવા લાગી છે। દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે। ગિરિમથક, ડાંગ, સાપુતારામાં ગરમી વચ્ચે વાદળો ઘેરાયા છે। વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। વાદળોને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી। ડાંગ જિલ્લાના હવામાં વરસાદી છાંટા પણ પડ્યા। આ તરફ વાતાવરણ કેરીના પાક માટે વેરી બન્યું છે। વાતાવરણ બદલાતા અને 4 દિવસ માવઠાની આગાહી વચ્ચે નવસારી જિલ્લામાં ખેડૂતોના માથે ચિંતાના વાદળો છવાયા। નવસારી જિલ્લાના ગણદેવી, ચીખલી સહિત અન્ય વિસ્તારમાં વાદળછાયું વાતાવરણને કારણે જિલ્લામાં કેરીના પાકને નુકસાનીની ભીતિ સેવાય છે। આંબા પરની મંજરી કાળી પડવાની શક્યતા તેમજ નાની કેરીઓ ખરી પડવાની ભીતિ છે। આ વર્ષે શરૂઆતમાં કલમ પર સારા પ્રમાણમાં મંજરીઓ બેસવાને કારણે મબલક પાકની શક્યતા હતી, પરંતુ બદલાતા વાતાવરણે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું। ગાંધીધામ નજીક પેટ્રોલ પંપ પાસે ટિમ્બરમાં લાગી આગ। પેટ્રોલ પંપ ત્રણેય બાજુથી ઘેરાયો। પેટ્રોલ પંપની ત્રણેય બાજુ લાગી આગ। આગ લાગી જવાને કારણે દોડધામ મચી ગઈ। ભીષણ આગના દ્રશ્યો છે ગાંધીધામ નજીકના। ભચાઉ ગાંધીધામ કોરિડોર હાઈવે પર જવાહરનગર નજીક બપોરના સમયે શંકર ટિમ્બર માર્ટ નામના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી। આ લાકડાનું ગોડાઉન હતું। આગની ઘટના બપોરે લગભગ 2:30 વાગે બની હતી। ગોડાઉનમાંથી માત્ર 25 થી 30 મીટરના અંતરે ગાયત્રી પેટ્રોલ પંપ આવેલો હોવાથી સ્થિતિ વધુ ચિંતાજનક બની। હવાની દિશા પેટ્રોલ પંપ તરફ હોવાથી વિકરાળ આગે પેટ્રોલ પંપને 3 બાજુથી ઘેરી લેતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાયો। આગની જાણ થતાં જ આસપાસના ગામોના પાણીના ટેન્કર્સ ઘટના સ્થળે પહોંચ્યા। ભચાઉ અને ગાંધીધામ ફાયર વિભાગની ટીમો પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવાયો। આગની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આગના ગોટે ગોટા 5 કિલોમીટર દૂર સુધી સ્પષ્ટ દેખાયા હતા। સંભવિત ગરમીના કારણે લાકડા વચ્ચેના ભૂસામાં આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે, જેને હાલ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું। 6 માર્ગીય નેશનલ હાઈવે બંને તરફથી પોલીસ અને NHI દ્વારા બંધ કરી દેવામાં આવ્યો। આગથી સાવ નજીક પેટ્રોલ પંપ હોવાથી તેને બંધ કરી દેવાયો અને પેટ્રોલ પંપના સ્ટાફને સલામત સ્થળે તંત્રની સૂચના હેઠળ ખસેડી દેવામાં આવ્યો। કંડલા, ગાંધીધામ અને ભચાઉના કુલ 6 ફાયર ફાઈટરની ટીમો સાથે 15 થી 16 જેટલા પાણીના ટેન્કર જીવના જોખમે આગને કાબૂમાં લેવાના પ્રયાસ કરી રહ્યા છે। અમદાવાદમાં એક સાથે 34 ટુ વ્હીલર સળગી ગયા। આગમાં ખાક થઈ ગયેલી બાઇકો, હાડપિંજર સમાન બળી ગયેલી કારના આ દ્રશ્યો છે અમદાવાદના। ટ્રાફિક પોલીસે ડિટેન કરેલા 2 વ્હીલર વાહનોમાં અચાનક આગ લાગી। આગ એટલી વિકરાળ હતી કે એક બાદ એક વાહનો આગની ઝપેટમાં આવતા ગયા અને 34 ટુ વ્હીલર સળગીને બળી ગયા। એટલું જ નહીં, પોલીસે ડિટેન કરેલી કાર પણ સળગીને ભસ્મીભૂત થઈ। ઓઢવ રિંગ રોડ પર આઈ ટ્રાફિક પોલીસે ડિટેન કરેલા 2 વ્હીલર આગ લાગતા નાસભાગ મચી ગઈ। ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો, પરંતુ ત્યાં સુધીમાં બધા વાહનો બળીને રાખ થઈ ગયા હતા। માત્ર લોખંડ બચ્યું હતું। તો સુરતના ડુમ્મસમાં ભજીયા સેન્ટરમાં આગ લાગી હતી। ભજીયા સેન્ટરમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ। જોકે સેન્ટર બંધ હોવાથી જાનહાની ટળી હતી। સ્થાનિકોએ ફાયરની ટીમને જાણ કરતા ફાયરના કાફલાએ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો કર્યો હતો। તો ભરૂચના અંકલેશ્વરના સજાનંદ કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગી હતી। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા અંદાજિત 4 થી 5 દુકાનો આગની ચપેટમાં આવી ગઈ હતી। આગથી નાસભાગ પણ મચી ગઈ હતી। લોકોએ ફાયરની ટીમને જાણ કરતા ફાયર વિભાગે આગને કાબૂમાં કરી હતી। થરાદ નગરપાલિકા વિસ્તારમાં કાચા મકાનમાં આગ લાગી હતી। અગમ્ય કારણોસર કાચા મકાનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ। ભલાભાઈ માજીરાણાના ઘરમાં આગ લાગતા ઘરવખરી બળીને ખાક થઈ ગઈ। થરાદ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો। કાચા મકાનમાં લાગેલી આગની ઘટનામાં જાનહાની ટળી છે। પૂરપાટ દોડતું ટેન્કર બ્રિજ ઉપરથી નીચે ખાબક્યું। બ્રિજ પરથી પસાર થઈ રહેલું કેરોસીન ભરેલું ટેન્કર અચાનક જ 30 ફૂટ નીચે ખાબક્યું। અફરાતફરી મચી ગઈ। દ્રશ્યો જુઓ। બ્રિજ પરથી પસાર થઈ રહેલા ટેન્કર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો। ટેન્કર બ્રિજના ડિવાઈડર સાથે અથડાયું અને ધડાકા સાથે તે નીચે પડતા નાસભાગ મચી ગઈ। ત્યાં જ આખું ટેન્કર પણ નીચે પટકાતું જોવા મળ્યું। થોડીવારમાં ટેન્કરમાં ભરેલું કેરોસીન રસ્તા પર રેલાતું જોવા મળ્યું। અકસ્માતમાં ટેન્કર ચાલક તથા તેની સાથે સવાર અન્ય એક વ્યક્તિની ઈજા પહોંચી। ઘટના મુંબઈ અમદાવાદ હાઈવે પરની છે। પાલઘર એક બ્રિજ પર આ અકસ્માત સર્જાયો। ધોરાજીમાં 2 ડમ્પર મોરે મોરા ટકરાયા। રાજકોટના ધોરાજી જામ કંડોરણા રોડ પર 2 ડમ્પર આ રીતે સામસામે ટકરાયા। દ્રશ્યમાં જોઈ શકાય છે કે એક ટ્રકની પાછળ કાર જઈ રહી છે। ટ્રક ચાલકે બ્રેક મારતા કારના ચાલકે પણ બ્રેક મારી। આ દરમિયાન પાછળથી આવેલા ડમ્પર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો અને ડમ્પર સામેથી આવી રહેલા ડમ્પર સાથે ટકરાયું। સદનસીબે કોઈ જાનહાની નથી થઈ। ડમ્પરના ચાલકને સામાન્ય ઈજા થતા ધોરાજી સિવિલ હોસ્પિટલ ખસેડાયો, પણ એક ટ્રક ચાલકની ઉતાવળના કારણે 2 ડમ્પર ધડાકાભેર અથડાયા। રોડ પર ભયંકર અકસ્માતથી લોકોમાં દહેશત ફેલાઈ હતી। ટ્રાફિક જામ થયો હતો।
ખેડાથી સમાચાર. કપડવંજ નડિયાદ રોડ પર અકસ્માત. થાર અને એસટી બસ વચ્ચે સર્જાયો અકસ્માત. ફૂલ સ્પીડે આવતી થાર સામેથી આવતી એસટી બસમાં ઘૂસી ગઈ. અકસ્માત સર્જાતા એસટી બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો. કાબુ ગુમાવતા એસટી બસ ભટકાઈ વૃક્ષ સાથે ટકરાઈ. થાર ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું. એસટી બસના સવાર મુસાફરોને પહોંચી નાની મોટી ઈજાઓ. તમામ ઈજાગ્રસ્તોને કપડવંજ સરકારી હોસ્પિટલ ખસેડાયા. થાર ચાલકે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો. આતરસુંબા પોલીસ પહોંચી ઘટના સ્થળે. સુરેન્દ્રનગરમાં પણ બેફામ બન્યા છે ડમ્પર ચાલકો. સ્કૂલ વાનને ટક્કર મારી ડમ્પર ચાલક ફરાર થઈ ગયો. વાંટાવચ ગામ નજીક સર્જાયો અકસ્માત. અકસ્માતમાં એક બાળકનું મોત, 10 ને ઈજા. બાળકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. ગાંધીનગરમાં ખેલ સહાયકો અને આરોગ્ય કર્મીઓ પોતાની માંગો પર અડગ. ગાંધીનગરમાં છેલ્લા 10 દિવસથી વધુ સમયથી આરોગ્ય કર્મીઓ અને પીટી શિક્ષકો આંદોલન કરી રહ્યા છે. વિવિધ માંગને લઈને ગાંધીનગર ગજવી રહ્યા છે. ત્યારે સતત 15મા દિવસે ગાંધીનગરમાં રાજ્યના ખેલ સહાયકોની ખાલી જગ્યા ભરવાના મામલે પીટી શિક્ષકોએ વિરોધ પ્રદર્શન કર્યું. વિવિધ માંગને લઈને સત્યાગ્રહ છાવણી ખાતે ખેલ સહાયકોએ ધરણા કર્યા. બાળકોને યોગ કોણ શીખવાડશે સહિતના બેનરો સાથે વિરોધ કર્યો. રાજ્યમાં ખેલ સહાયકોની 5075 જગ્યા ખાલી છે. મેરિટ લિસ્ટ 1500નું બહાર પાડ્યું. ત્યારે કરાર આધારિત નોકરી નહીં પણ કાયમી નોકરી આપવાની માંગ પણ કરવામાં આવી રહી છે. તો ગુજરાત પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓની આ ચોક્કસ મુદતની હડતાલ આજે પણ ચાલુ રહી છે. સત્યાગ્રહ છાવણી ખાતે પ્રદર્શનકારીઓને બેસવાની મંજૂરી આપવામાં આવી ન હતી, છતાં વિરોધ કરતા પ્રદર્શન માટે આવેલા આરોગ્ય કર્મચારીઓની પોલીસે અટકાયત કરી. આરોગ્ય કર્મચારીઓ 17 માર્ચથી આ ચોક્કસ મુદતની હડતાલ શરૂ કરી. તેમની મુખ્ય માંગણીઓમાં ટેકનિકલ કૌશલ્ય આધારિત પગાર ધોરણ લાગુ કરવું અને ખાતાકીય પરીક્ષા રદ કરવાનો સમાવેશ થાય છે. સરકારે એસમાં લાગુ કર્યો હોવા છતાં આરોગ્ય કર્મચારીઓ અડગ રહ્યા. સરકારે હડતાલ સમેટ્યા બાદ જ વાતચીત કરવાનું વલણ અપનાવ્યું. કર્મચારીઓએ આ શરત નકારી કાઢી છે. સત્યાગ્રહ છાવણી ખાતે સૂત્રોચ્ચાર કરતા તમામ પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી. સુરત શહેરમાં નથી થમી રહ્યો અસામાજિક તત્વોનો આતંક. હવે સિંગણપુરમાં અસામાજિક તત્વોનો આતંક આવ્યો સામે. 3 થી 4 શખ્સો એક વ્યક્તિને માર્યો હતો ઢોરમાર. એક વ્યક્તિને માર મારતો વિડીયો થયો હતો વાયરલ. પોલીસને સ્થળ પરથી મળ્યા ઘાતક હથિયારો. સિંગણપુર ડભોલી પોલીસ સ્ટેશનના 500 મીટર નજીકની ઘટના. સેલવાસમાં મુખ્ય પાણીની લાઇનમાં ભંગાણ થતા ઉડ્યા ફુવારા. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસમાં તંત્રની બેદરકારીથી 2 દિવસ સુધી લાખો લીટર પાણીનો વ્યય થઈ રહ્યો છે. ઝંડા ચોક નજીક પાવર હાઉસની બાજુમાં ચાલી રહેલા કામને કારણે પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાયું. ભંગાણને કારણે આ પાઇપલાઇનમાં પીવાના પાણીના ઊંચા ફુવારા ઉડ્યા. આથી રોડ પર ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો. નદી વહેતી થઈ. પાઇપલાઇન દ્વારા જે વિસ્તારમાં પાણી પૂરું પાડવામાં આવે છે તે વિસ્તારમાં ઊંચા પ્રેશરને કારણે પૂરતું પાણી પણ નથી પહોંચતું. તેથી લોકોને ભર ઉનાળે પાણી વગર પરેશાન થવાનો વારો આવ્યો. તાત્કાલિક રિપેરિંગ નહીં કરવામાં આવતા કલાકો સુધી લાખો લીટર પાણીનો વ્યય થયો. જવાબદાર તંત્રની બેદરકારી સામે લોકોમાં નારાજગી વ્યાપી છે. આ તરફ રાજકોટના જૂના માર્કેટ યાર્ડમાં ડુંગળીના થયા ઢગલે ઢગલા. માર્ચ એન્ડિંગની રજાને કારણે 5 દિવસથી સૌરાષ્ટ્રના યાર્ડ બંધ છે. આવતીકાલે મંગળવારથી રાબેતા મુજબ ખુલશે અને રાબેતા મુજબ હરાજી થશે. ત્યારે યાર્ડ ખુલવાના 1 દિવસ પહેલા જ રાજકોટના જૂના માર્કેટ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક થવા લાગી. રાજકોટ માર્કેટ યાર્ડમાં હાલ ડુંગળીની આવક થતી જોવા મળી. હવે વાંકાનેર સહિતના વિસ્તારોમાંથી પીળીપત્તી ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થઈ છે. મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની ડુંગળી લઈને યાર્ડ ખાતે પહોંચી ગયા છે. પરંતુ હાલ ભાવની સ્થિતિને લઈને ખેડૂતો ચિંતામાં છે. એક મણ ડુંગળીના માત્ર 100 થી 300 રૂપિયા ભાવ મળે છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 4 થી 5000 કટ્ટાની આવક થાય છે. સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં ઉનાળુ પીળીપત્તી ડુંગળીની આવક હાલ પૂરજોશમાં છે. લાલ ડુંગળી બાદ પીળીપત્તી ડુંગળીના પણ ખૂબ ખેડૂતોને ભાવ મળતા નથી. ઉત્પાદન પડતર કરતા ₹200 નીચા ભાવે ખેડૂતોને ડુંગળીનું વેચાણ કરવું પડે છે. ત્યારે ખેડૂતોની માંગ છે કે ડુંગળીના સારા ભાવ મળવા જોઈએ. માર્ચ એન્ડિંગની રજા બાદ યાર્ડ શરૂ થતા રાજકોટ યાર્ડ બહાર લાગી છે વાહનોની લાઈન. 5 દિવસની માર્ચ એન્ડિંગની રજા બાદ સૌરાષ્ટ્રના યાર્ડ શરૂ થયા. રાજકોટનું બેડી યાર્ડ સોમવારે સાંજે શરૂ થયું. યાર્ડ શરૂ થાય તે પહેલા જ રાજકોટના બેડી યાર્ડ ખાતે ખેડૂતો પોતાની જણસીઓ લઈને પહોંચી ગયા. સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો ઘઉં સહિતનો પાક લઈને યાર્ડ ખાતે ગોઠવાઈ ગયા હતા. સૌથી પહેલા એન્ટ્રી મળે એટલે વહેલી સવારથી જ ખેડૂતો અવરજવર શરૂ થઈ ગઈ હતી, જેને પગલે યાર્ડ બહાર રાતથી વાહનોની કતાર લાગી ગઈ હતી. 5 થી વધુ કિલોમીટર સુધી વાહનોની લાઈન જોવા મળી. રોડની એક સાઈડમાં ખેડૂતોએ વાહનો ગોઠવી દીધા હતા. યાર્ડ ખુલતા જ ફરી ધમધમતું થયું. સુરતમાં નશામાં ધૂત શખ્સ વાહનો રોકાવી રોડ પર સૂઈ ગયો. પોલીસે ટીંગાટોળી કરી લઈ ગઈ.
સુરતમાં નશામાં ધૂત શખ્સે ટ્રાફિકથી ધમધમતા રોડ પર ધમાલ મચાવી. પૂણા ગામની સીતાનગર ચોકડી નજીક નશો કરેલી હાલતમાં શર્ટ કાઢીને આ શખ્સ રોડ વચ્ચે ઊભો રહી ગયો. વાહન ઊભા રાખવા લાગ્યો. આ દરમિયાન સિટી બસ આવી તો તે બસની આડે આવીને ઊભો રહીને વાઇપર ખેંચવા લાગ્યો. બાદમાં ડ્રાઈવર સાઈડ ગયો અને દરવાજો ખોલીને કહેવા લાગ્યો કે ચાલ નીચે ઉતાર. ડ્રાઈવરે નીચે ન ઉતર્યો એટલે ધમાલ કરનાર આ શખ્સ રોડ પર જ સૂઈ ગયો. રોડ પર ટ્રાફિક જામ સર્જાયો. લોકો નશાખોરનો તમાશો જોવા ઊભા રહી ગયા. લોકોએ તેને હટાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે બેફામ વર્તન કરતો હોવાથી ટોળા પૈકી કોઈએ પોલીસને કોલ કરતા પૂણા પોલીસે તરત જ પહોંચીને ટીંગાટોળી કરીને પોલીસ સ્ટેશન ભેગો કર્યો. નશો કરીને ધમાલ મચાવવા બદલ તેના વિરુદ્ધ ગુનો દાખલ કરાયો. પોલીસ મથકે લવાયેલા યુવકની પૂછપરછમાં તેનું નામ નયન રમેશ હિરપરા હોવાનું બહાર આવ્યું છે. નશામાં કૃત્ય કરનારનું તેણે પોલીસ સમક્ષ કબૂલાત પણ કરી છે. પોલીસે તેની વિરુદ્ધ નશો કરી હંગામો કરવા બદલ ગુનો નોંધી ધરપકડ કરી હતી. સુરતમાં 12,000 માતા દીકરીઓએ ઘુમ્મર નૃત્ય કરી રેકોર્ડ બનાવ્યો. રાજસ્થાનના રંગે રંગાયું સુરત. રાજસ્થાનના સ્થાપના દિવસ નિમિત્તે સુરત રાજસ્થાન રંગે રંગાઈ ગયું હતું. સુરતમાં વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાઈ ગયો. સુરતના ગોડાદરા ખાતે રાજસ્થાન સમાજની 12,000 બહેનોએ એક અનોખો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. 12,000 બહેનો અને માતાઓ એકસાથે રાજસ્થાનના પરંપરાગત ઘુમ્મર નૃત્યની ભવ્ય રજૂઆત કરતા જોવા મળ્યા. આ સમયે સર્જાયેલા રેકોર્ડને લઈને ગિનીસ બુકના અધિકારી પણ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા. સુરતમાં કાપડ માર્કેટ સાથે સંકળાયેલા રાજસ્થાનના લોકોની બહેનોએ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને રાજસ્થાની નૃત્ય ઘુમ્મરના રંગે રંગાઈ ગયા. ગુજરાતના ગરબાની જેમ રાજસ્થાનની ઓળખ તેનું પારંપરિક ઘુમ્મર નૃત્ય ગોડાદરા સ્થિત મરુધર મેદાનમાં પહેલીવાર એક સાથે 12,000 બહેનો અને માતાઓએ રજૂ કરીને નવો કીર્તિમાન સ્થાપ્યો. એક સાથે બહેનોએ ઘુમ્મર નૃત્ય કરતા અદ્ભુત દ્રશ્યો સર્જાયા. આ પહેલા રાજસ્થાનના જયપુરમાં 6,000 બહેનો દ્વારા ઘુમ્મર નૃત્યનો રેકોર્ડ સ્થાપવામાં આવ્યો હતો. તેને સુરત શહેરે તોડી નાખ્યો છે. આ ગ્રેન્ડ ઇવેન્ટમાં રાજસ્થાનની સંસ્કૃતિ સમૃદ્ધિને ઉજાગર કરવામાં આવી છે અને વિશ્વમાં ગુજરાતી રાજસ્થાની એકતાનું અનોખું પ્રદર્શન કર્યું છે. રાજસ્થાનથી આ કાર્યક્રમમાં રાજસ્થાનના કાલબેલિયા ફોક નૃત્યના સ્પેશિયાલિસ્ટ આશા સપેરા આવ્યા હતા, જેના ઘુમ્મર નૃત્યના સ્ટેપને બહેનોએ અનુસર્યા હતા. સાથે બોલિવૂડના ફોક ગાયકો પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહિલાઓનો ઉત્સાહ વધાર્યો. અમદાવાદ વાસીઓએ સિગ્નલ પર ગરમીથી બચવા શોધી કાઢ્યો જુગાડ. અમદાવાદના નિકોલ વિસ્તારમાં સિગ્નલ બંધ હશે તો પણ લોકોને ગરમી નહીં લાગે. અમદાવાદીઓ સિગ્નલ પર ગરમીથી બચવા શોધી કાઢ્યો છે ગજબનો જુગાડ. અમદાવાદના નિકોલ વિસ્તારના વેપારીએ વધતી જતી ગરમીને લઈને નવતર પ્રયોગ હાથ ધર્યો. લોકોને ગરમીથી રાહત મળે તે માટે વેપારીએ સ્વખર્ચે વોટર સ્પ્રિંકલર લગાવ્યા. 80 ફૂટના રોડ પર 10 ફૂટ ઊંચાઈ પર વોટર સ્પ્રિંકલર લગાવવામાં આવ્યા. પાણીના ફુવારા થતા રહે છે, જેને કારણે આસપાસના વાતાવરણમાં ઠંડક પ્રસરી. આશરે 9,000ના ખર્ચે વોટર સ્પ્રિંકલર તૈયાર કરવામાં આવ્યું. તેની પાછળ દરરોજ અંદાજિત 300 રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે અને 500 લીટર જેટલા પાણીનો ઉપયોગ થઈ રહ્યો છે, જેનાથી રાહદારીઓ કાળઝાળ ગરમીમાં ઠંડક અનુભવી રહ્યા છે. સુરતમાં આરોપીઓ કાર લઈને આવ્યા અને એટીએમ તોડી 18,14,000ની ચોરી કરી. ચોરીના પૈસાથી આઈફોન ખરીદ્યો. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં એસબીઆઈ બેંકના એટીએમને ગેસ કટર વડે કાપીને 18.14 લાખની ચોરી કરનાર ઝડપાયા. આ ચોરી ભંગારના વેપારે પોતાના જ સંબંધી અને મિત્રો સાથે મળીને કરી હતી, જેમાં સીસીટીવી ફૂટેજના આધારે 3 આરોપીઓ પકડાઈ ગયા છે, જ્યારે 3 હજુ ફરાર છે. ચોરી કર્યા પછી આરોપીઓ પૈસાથી મોજશોખ કરવા નીકળ્યા, જેમાં એક આરોપીએ આઈફોન ખરીદ્યો. આરોપીઓ પહેલાથી જ ભંગારના વ્યવસાયમાં જોડાયેલા હતા અને એકબીજાના નજીકના મિત્રો હતા. તેમને ખબર હતી કે સુરત શહેરમાં ઘણા એટીએમ મશીનો છે, જ્યાં આસપાસ અવરજવર ઓછી હોય છે, જેથી મુખ્ય આરોપી તોહિદ ખાન અને આદિલે ભાડે કાર લીધી. પંડોળ વિસ્તારમાં એટીએમ તોડવાની યોજના બનાવી, પરંતુ એ વિસ્તાર સલામત લાગ્યો નહોતો. બાદમાં જહાંગીરપુરામાં એસબીઆઈ એટીએમ છેવાડાના વિસ્તારમાં આવેલું હોવાથી તે આરોપીઓને અનુકૂળ લાગ્યું. પંડોળથી જ તેમણે એટીએમ તોડવા માટે ગેસ કટર અને બ્લેક સ્પ્રે ખરીદ્યા હતા. રાત્રે 2:30 વાગે 4 થી 5 આરોપીઓ એટીએમમાં ઘૂસ્યા. તેમણે એટીએમને ગેસ કટર વડે કાપીને 18,14,900 રૂપિયાની ચોરી કરી. બાદમાં એટીએમ તોડી તાપી નદીમાં એટીએમની પ્લાસ્ટિક ટ્રે અને ગેસ કટર ફેંકી દીધી હતી. ભાડે લાવેલી ગાડીમાં રાંદેર, કોઝવે, હજીરા, હાઈવે અને રાજ હોટલ તરફ જતા રહ્યા હતા. ત્યાંથી તેમણે બીજી ભાડાની ટેક્સી લઈ સુરત છોડી ફરાર થઈ ગયા હતા. ઈદને લઈને રાજ્યભરની પોલીસ એલર્ટ. ઈદના દિવસે અમદાવાદ પોલીસ સતર્ક જોવા મળી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારનું ફૂટ પેટ્રોલિંગ કરાયું. દાણી લીમડા, કાગડાપીઠ, ચંડોળા સહિતમાં પોલીસે પેટ્રોલિંગ કર્યું હતું અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનું નિરીક્ષણ પણ કર્યું હતું. પોલીસે ફૂટ પેટ્રોલિંગની સાથે જ વાહન ચેકિંગ પણ કર્યું. 200થી વધુ પોલીસ કર્મીઓએ ઉચ્ચ અધિકારીઓ સાથે કામગીરી કરી. ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને ગેરકાયદેસર હથિયાર રાખતા વ્યક્તિઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. તો વડોદરા પોલીસ પણ એલર્ટ જોવા મળી. તહેવારોને લઈને વડોદરા પોલીસ સતર્ક બની. વડોદરામાં તહેવારોની ઉજવણીને લઈને કમિશનરની આગેવાની
અંબાનીમાં ફૂટ પેટ્રોલિંગ કરાયું, શહેરના વિવિધ વિસ્તારમાં ચેકિંગ કરાયું, ફૂટ પેટ્રોલિંગ, ડ્રોન કેમેરાથી ચેકિંગ કરાયું, શહેરની સુરક્ષા માટે 2700થી વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત રહ્યા, તો ડ્રોન સર્વેલન્સની સતત બાજ નજર રાખવામાં આવી. આ બંદોબસ્તમાં 2000 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે 700થી વધુ હોમગાર્ડ જોડાયા, 750થી વધુ બોડી વોર્ન કેમેરા સાથે બંદોબસ્ત પર ફરજ બજાવી. હેલ્મેટને લઈને પોલીસ સાથે બબાલ કરનારની પોલીસે કરી ધરપકડ. સુરતમાં આ શખ્સોને ટ્રાફિક પોલીસ સાથે બબાલ કરવી ભારે પડી ગઈ. સુરતના ઉત્તરાણ વિસ્તારમાં હેલ્મેટને લઈને પોલીસ વાહન ચાલકોને રોકી રહી હતી, ત્યારે કેટલાક શખ્સોને રોકવામાં આવતા કાયદાનું પાલન કરવાની બદલ કાયદાનું ઉલ્લંઘન કરવા લાગ્યા, પોલીસ સાથે રકઝક કરવા લાગ્યા. ટ્રાફિકની કામગીરી કરનાર ટ્રાફિક પોલીસ સાથે માથાકૂટ કરી, ફરજમાં રૂકાવટ કરી, જેથી પોલીસે બબાલ કરતા શખ્સોને પકડી લીધા. આ ઇસમોને તાત્કાલિક પકડી કાયદાનું ભાન કરાવ્યું. પોલીસે સ્ટેશન લઈ જઈને કાયદાના પાઠ ભણાવ્યા. માથાકૂટ કરનારા વ્યક્તિએ ધરપકડ બાદ માફી માંગી, કહ્યું, પોલીસ આપણી સુરક્ષા માટે હોય છે, તેમની સાથે બબાલ કરવી ન જોઈએ. મારી ભૂલ થઈ ગઈ છે, તમે આવી ભૂલ ન કરતા અને કાયદાનું પાલન કરજો. દલીલ પણ નહીં કરવી અને ખોટું પડી જાય તો તમારો મેમો આવે, તમારે ફરજિયાત અચૂક મેમો ભરજો, કારણ કે આ ભૂલ હું કરી ચૂક્યો છું, એટલે અત્યારે હું પોલીસ સ્ટેશનમાં છું. પણ મેં ભૂલ કરી, પણ હવે તમે ક્યારેય ભૂલ કરશો નહીં, કારણ કે આ ખરેખર કાયદેસર આ ગુનો છે આપણા માટે. પોલીસ આપણી રક્ષા માટે પહેરવાનું કહેતા હોય છે, હેલ્મેટ કે સીટ બેલ્ટ, એ લોકોના માટે નથી કહેતા. તો આપણે સમજવાની જરૂર છે મિત્રો, હું ભૂલ કરી ચૂક્યો.